આપણે લાવ્યા છે સુરેન્દ્રનગર થી સણ્યા ને બનાવવાનું છે શાક કસમાં. ઘટે તો જિંદગી ઘટે નકર રાણો રાણાની રીતે હો. હર હર મહાદેવ. શિયાળાની સીઝન આવે ને શિયાળાની સીઝનમાં તમે જો આ મારી સ્ટાઇલ થી જો ચણાનું શાક નો ખાધું ને એટલે તમારે એમ સમજી લેવાનું કે 12મા ધોરણમાં તમે ફેલ છો. અને આ ચણાનું શાક ખાઈને તમે સમજો મોજમાં નો આવી જાવ ને શું કહો તો હું કેવાનું તો નામ બદલી નાખજો. લાવો તેલ. ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ આપણે નાખી દીધું છે. હર મહાદેવ. આ તમે ચણાનું શાક બનાવતો ને એમાં તમારી યારે કચ્છની આખી ટીમ હોય. ઘટે તો જિંદગી ઘટે સણ્યાનું શાક ખાઈ જ નાખવાનું નકર રાણો રાણાની રીતે. ભાઈ મસાલા બધા રેડી થઈ જશે. ટાઈમ જરાય બિલકુલ વેસ્ટ નથી કરવાનો. પેલા નાખી દેવું આપણે રાઈ. હવે જીરું અબે જીરું નો આવે. આવે આમાં જીરું આવે કે નો આવે? બહુમતી. આ નાખી દીધી આપણે હિંગ. હળદર ને ડાયરેક્ટ મસાલા ઉપર નાખી દેવાનું, બળી નહીં જાય. લાવો ભાઈ, ડુંગળી લાવો, ડુંગળી કાંદા લસણ નાખી દે ને આપણે. કાંદા નાખી દે ભાઈ. થોડું બળે છે. ભાઈ મારો રામ મારી ભેગો બેઠો છે. જય શ્રી રામ. અમારે તેલ ઘટ્યું એટલે તેલ નાખી દઉં છું પાછો. આ લીલા મરચા, એ લસણ. હવે આમાં આપણે મસાલા નાખવાનું તો નાખીએ. ચણા છે. મીઠા વગર જિંદગી નકામી હો. લ્યો ટમેટા. આ નાખા ટમેટા. ભાઈ શાક બનાવવું મહત્વનું નથી, કોણ બનાવે છે ને જીવનમાં એ મહત્વનું છે. જો આ બધી વસ્તુ હું બનાવતો હોઉં ને એટલે કદાચ ગમે એ વસ્તુ ભેગી કરીને નાખી દો ને તો બધાને ભાવે. ભાવે કે નો ભાવે? હા પાડો ને કર, હમણાં બધાને લેવો. હમણાં ધબધબાટી બોલાવે. બોલો ભાવે કે નો ભાવે? ભાવે ભાવે હો. હવે આમાં ચણા નાખી દે ને, એમ પાણી જોવે ને પછી. ભાઈ જેવો મસાલો થાય ને એટલે નાખી દેવાના ચણા. આ ચણા છે સુરેન્દ્રનગરની આન બાન અને શાન ને ગુજરાતના હરેક યુવાનોની યુવા ધડકન. ભાઈ નીચે બળવા મળ્યું. તેલ નું પાણી નો આવે હવે. હા પાણી નાખો મળે. ધોવાળા બહુ છે. કયું લાકડું લઈ આવ્યા તમે? લીમડાનું નથી આ લાકડું. આવડ છે. આવડ ભાઈ આવડ નું હો. ભાઈ આપણે ઓલું લાલ મરચું તો નાખ્યું જ નહીં. ગામ કે નાખો નાખો કોઈ આ બધા ટીબુ લાવો તો. કમેન્ટમાં મને ખાસ જણાવજો કે મારી જેમ ડિસેમ્બરમાં લીલા ચણાની વાટ જોઈને કોણ બેસે છે. કમેન્ટમાં જરૂર જણાવજો. ઢાંકી દો આપણે સીબુ. ને અમારા ભાઈ ખાતી તમે ખજૂરભાઈનો હાથનું ચણાનું શાક ખાય ઈ વળી સિંગ તેલમાં. ટેસ્ટ કરીને બધે અને વ્હાઈટ કવરો પડે છે. ભાઈ શાક આપણું ચણાનું બની ગયું છે ને હવે આપણે ગાર્નિશિંગ માટે ધાણા નાખી દઈશું. આ ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ આ માત્ર તેલ નથી, પ્રસાદ છે. મારું પોતાનું બ્રાન્ડ છે એટલે હરેક ગુજરાતીને કહું છું આજે જ તમારા ઘરના હેલ્થ માટે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ મંગાવો. તમારા પરિવારની ઉન્નતિ અને સ્વાસ્થ્ય માટે આજે જ મંગાવો. ફટાફટ આપણે ચણાનું શાક કેવું લાગ્યું છે બધાને ટેસ્ટ કરાવીએ. આજો ભીખા દાદા ટેસ્ટ અહીંયા લાઈવ મને ડેમો આપો. લાઈવ તમે ટેસ્ટિંગ કયો ભાઈ. ભાઈ સણ્યાનું કસમાં શાક બેસ્ટ બન્યું હો. એ કસની ધરામાં અવળદોની સોહામણી રે ભાઈ ભાઈ અને માયાળુ ને હેતાળજોની માનવી એની કનડે વાટું જોવા. ભાઈ ભાઈ ક્યાં વાત છે? અમારા સોમા કાકાની ઘરવાળીએ રોટલો બનાવ્યો છે એટલે એમાં તો એ 100 આઉટ ઓફ 100 દેવાના છે. બેસ્ટમાં બેસ્ટ સુરેન્દ્રનગરના ચણા, એમાં ખજૂરભાઈ સિંગ તેલ. કાકીના હાથના રોટલા છે. કાકીના તો વખાણ કરો ને કે ઘરે આવવાની દે. ઓલે એક કહેવત છે હિન્દીમાં, ઘર કે મુલકી દાલ બરાબર. એટલે એના વખાણ કરું તો કાલે સવારે મને કોઈ એમ કહે ને કે આ તો બાઈ બોલો છે. એકદમ તમે ખાઈ જાઓ એટલે તમારા મોઢામાંથી પાણી ના વસૂટે એટલે આમ પાણી મોઢે આવી જાય ભલામણા. હું કીધું તમને બધાને રાણો રાણા રીતે ઘટે તો જિંદગી ઘટે. આજ માટે આટલું છે. તમને આ ચણાનું શાક ને કોણે કોણે કમેન્ટમાં જરૂર જણાવજો કે આ શિયાળાની સીઝનમાં ચણાનું શાક ખાધું છે. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર ભોલે.